સુરતમાં તંત્રની બેદરકારી સામે આવી છે। અમરોલી છાપરાભાઠા અને વરિયાવ રિંગ રોડ વચ્ચે ખાડીનો પુલ ધરાશાય થઈ ગયો છે, જેને પગલે તંત્ર ફક્ત બેરિકેડિંગ કરી સંતોષ માનતું દેખાયું છે। સુરતના અમરોલી છાપરાભાઠા અને વરિયાવ રિંગ રોડને જોડતો પુલ ધરાશાય થઈ ગયો છે। અડધો પુલ ધરાશાય થયો હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જે પુલ ધરાશાય થઈ ગયો છે ત્યાં માત્ર બેરિકેડિંગ કરી તંત્રએ સંતોષ માની લીધો છે। એક વાહન જાય એટલા જ રસ્તા પરથી વાહન ચાલકો અને રાહદારીઓ અવરજવર કરવા મજબૂર બન્યા છે। ખાડી પુલ ધરાશાય થતા તંત્ર પ્રત્યે લોકોમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે। કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ તેના પણ સવાલ ઉઠી રહ્યા છે। લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ફક્ત કાગળો પર જ કામ થાય છે। સુરતમાં 7મી જુલાઈએ પડેલા ભારે વરસાદ અને ખાડીપુરના પગલે આ ઘટના બની હતી। ત્યારબાદ હજુ સુધી તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો આરોપ લોકોએ લગાવ્યો છે। કિરીટ પટેલ મારું નામ છે ને આપણે છાપરાભાઠા રોડ થી આઉટર રિંગ રોડ ને કનેક્ટિવિટી જે કરતું જે પુલ્યું છે 20-25 દિવસથી આપણે વરસાદના કારણે આખું પુલ્યું બેસી ગયું છે ને અહીંયા ખૂબ વધારે લોકોની અવરજવર છે અને ખાસ કરીને સ્ટુડન્ટોની અવરજવર છે। તો મારું તંત્રને કહેવાનું એ છે કે આ પુલિયું બને તો તાત્કાલિક ધોરણે આ પુલિયું બનાવવા વિનંતી, કેમ કે એનું કારણ છે કે 2 વખતે પણ અહીંયા મોટી દુર્ઘટના થઈ ચૂકેલી છે। સ્થાનિક અહીંયા જે આપણે પ્રજા છે એ લોકોએ અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરેલી છે, છતાં પણ કોર્પોરેશન અધિકારીઓ આવીને બેરિકેડ ખાલી મારી જાય છે અને રસ્તો બંધ કરવાનો એ બોર્ડ પણ મારેલો છે, એ પણ તમે જોઈ શકો છો। પણ મારું કહેવાનું છે હલનચલન માટે આ પુલિયું અત્યારે લીગલ છે નહીં, તો આની ઉપર તાત્કાલિક ધોરણે પુલ બનાવવામાં આવે અને પુલ બનશે તો જ આનું રસ્તાનું સોલ્યુશન આવશે। નકર આના પરિસ્થિતિ રહે તો મોટી દુર્ઘટના થાય ને દુર્ઘટના થશે તો એના જવાબદાર ઓનલી આ સ્થાનિક જે કોર્પોરેશન છે આ વિસ્તારની એ જવાબદાર રહેશે। થેન્ક યુ વેરી મચ, આભાર। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।